એવો છે ને તે પાણીમાં પડી જવાય બીક છે એટલે થોડો ગમતો રિક્સ છે. ફાઇનલી આવી ગયા છે વિશુબેન બાવળિયા કાપવા માટે. જય માતાજી બધાને, કેમ છો મિત્રો? બધા મજામાં? સરસ મજાના અમારા વ્લોગમાં તમને બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે 4:30 થઈ ગયા છે ફાઇનલી. આપણે જવાનું છે ઘરેથી. બધા જો સન્નાટો લાગે છે કોઈ એટલે કોઈ જશે બધા બાવળિયા કાપવા, બંધળ કાપવા. કારણ કે અમે ચૂલામાં બંધળથી રાંધ્યું છે. જો આ અમારો ચૂલો છે, આ બંધળથી રાંધ્યું છે. ગેસનો ઉપયોગ ઓછો કર્યો છે એટલે દર વર્ષે અમારા પપ્પા લાકડા ને એવું બધું રાખે તે બાવળિયા કાપવાનું એનો ચૂલાનો ઉપયોગ અમે ઓછો કર્યો છે. તો ફાઇનલી આપણે બાવળિયા કાપવા જવાનું છે કારણ કે કામથી આપણે રહ્યા છીએ ઘરે. બધા ઘરેથી બધા જ્યાં છે બાવળિયા કાપવા. બધા ક્યાં બાવળિયા કાપવા જવાનું છે તમને બધું કહીશ. કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કન્ટિન્યુ તમારા ભાઈના વ્લોગ એવો ધીમે ધીમે આવતા રહેશે. ચાલો કોમેડી વિડીયોમાં મને સપોર્ટ આપો, મોટા લોંગ વિડીયોમાં સપોર્ટ આપજો. ચાલો ફટાફટ જઈશું આપણે બાવળિયા કાપીને. એ પહેલાં આપણે દૂધ લઈ જવાનું છે કારણ કે ચા બનાવવાની છે. 4 વાગ્યાની ચા નથી બની તો ફટાફટ પહેલાં દૂધ લેવા જઈશું, પછી ચા બનાવીશું, પછી બાવળિયા કાપી તમને બતાવી કન્ટિન્યુ બધા બનાવજો. ચાલો ફટાફટ લોકેશન ઉપર લઈ જશે મામાની દુકાને. કારણ કે ચા બનાવવા માટે ઢબુડા લઈ જવાના હતા દૂધના, તો ઢબુડા લઈ જશે. કેમ છે મામા? મજામાં? સોડા મામાને વાહ ભાઈ. કેમ છે તબિયત પાણી? સારા? બસ નિશાન બહેનો છે એટલે બધું એટલે મામાની બધા લાડવા ખાય કે ટબ્બાઈ ખાય. ચાલો ફાઇનલી પહોંચ્યા છે આપણે લોકેશન ઉપર. ગાડી પાર્કિંગ કરી દીધી છે. બપ્પાની ગાડી પાર્કિંગ પડી છે. અહીંયા મોટા ભાઈની ગાડી છે. આવડી આ વાડી છે આપણે ગાડું શેઠની. તો ત્યાં બાવળિયા રાખેલા છે. બાવળિયા આપણે કપા જવાના છે. દરરોજો બેન છે એટલે આપણે અહીંથી જવાનું છે. જા બગીને આ મટી ગરમી થોડોક તડકો છે એટલે સરસ બધું લઈ જશે માતા. અમે છે ને અમને બાવળિયા કપાસીને જવાનું છે કારણ કે આપણે કેટલા દિવસના બાવળિયા ગોતતા હતા પણ બાવળિયા ફાઇનલી આપણે મળી ગયા છે. ચાલો ફટાફટ જઈશું બાવળિયા કપા બનાવવાની છે ચા. પહોંચ્યા છે આપણે લોકેશન, મેન લોકેશન ઉપર ને બાવળિયા કપવાનું એકદમ સરું છે. હવરદીના કેટલા બાવળિયા કપાણા એ તમને બતાવી દઉં. જો ગવડમનો ઢગલો થઈ ગયો છે. હવા દેવાના બાવળિયા કાપી નાખી છે, ઢગલો થઈ ગયો છે. ઓલા પણ કોળી કરી છે. આ હુકલ છે, આ હુકલ છે, આ બધા હુકલ છે. ક્યાં હોડીમાં બુસ્કટ છે? ક્યારે આવી? આવ્યો જ છોડી આવીને જ્યાં બધા ધીમે ધીમે કામ ચાલુ છે. હવે મોટો ભાઈ પોરો ખાય છે અને મારા ભાભી છે, અમારા માસી છે, મારા પપ્પા જો સામે કાપે છે. ક્યાં બુસ્કટ પીડ્યું તારું? ઓલી હોડીમાં બુસ્કટ છે. આનું બુસ્કટ લેવા જવાનું છે. ફાઇનલી ફટાફટ બુસ્કટ લઈ આવશું. કાપશે પછી કામ ઉપર કારણ કે પપ્પા ખીજાય પહેલાં કામ ફટાફટ કરવાનું છે. ચાલો જલ્દી બુસ્કટ લેવા. ફાઇનલી થાકી ગયા છે તો પાણી પીવા પૂરો ખાધો છે. પરસ્યો અત્યારે રહી ગયો છે બહુ ભયંકર. ગરમી ભયંકર બહુ થાય છે. હવે ઠંડા ઠંડા મોરિયાનું પાણી આપણે પીવાનું છે. જો ઠંડો મોરિયો છે તો થાકી ગઈ. તડકો લાગી. કાંટો વાગ્યો કે નથી વાગ્યો? ક્યાં વાગ્યો છે? કાંટાથી પીવે છે આ બહુ, પણ કાંટો એને વાગી ગયો છે. પણ હવે ઠંડુ ઠંડુ મોરિયાનું પાણી છે પી લઈ. મોટો ભાઈ જો સામે ઓડી છે ને ત્યાં ગયો છે ચા બનાવવા ગરમા ગરમ. કારણ કે ચા મોટા ભાઈ બનાવશે મસ્ત મજાની. હા ચાલો મોટો ભાઈ ચા બનાવીને ત્યાં પોરો ખાઈ લઈ પાણી. ચાલો ફાઇનલી ચા મોટા ભાઈ બનાવી નાખી છે મસ્ત મજાની. ઓડીને ચા પીવા હાથ કર્યો છે. ચા પીવા આવે છે. ફેમિલી બધા ચા પીવું છે. મારું ભાઈને બધા પી લીધી છે કારણ કે વાડીએ ચા પીવી મજા આવે પણ તડકો થોડોક લાગે છે એટલે ચા થોડી ગમતી ઓલી લાગે. ચાલો ફટાફટ ગરમી થાય છે, ચા પી દઈશું. ફાઇનલી આવી ગયા છે વિશુબેન બાવળિયા કાપવા માટે. વિશુબેન બાવળિયા કાપવા આવી ગયા છે અને હવે એક અઘરો બાવળિયો છે. જો મારા પપ્પાએ બાંધ્યો છે દોડાયેરી, વેટાયેરી. મોટો ભાઈ બાવળિયો કાપે છે. મારા દીવબેન લાવે છે શરબત. ઠંડુ ઠંડુ છે. પપ્પાએ શરબત પી લીધું છે. સાધુબેન ને બધા આવી ગયા છે. બધા
રમવા માટે, કારણ કે જો બધા પોરક થતો છે તો એટલા બાવળિયા કપાણા છે હજી કમ્પ્લીટ ઓલરેડી. તો આ બાવળિયો એવો છે ને તે પાણીમાં પડી જવાની બીક છે, એટલે થોડોક આમ તો રિક્સ છે. તો હવે એ જોવાનું છે કેમ થાય કેમ નહીં. વિશુબેન આવી જશે. વિશુબેન શું કહેશો? ચાલો ફાઇનલી સાંજ પડી ગઈ છે ધીમે ધીમે, એટલે કામ હવે પૂરું કરી દીધું છે. અધૂરું કામ છે, બાકી કાલ બધું પૂરું કરવાનું છે, કારણ કે દી હવે હાથમાં ધીમે ધીમે જઈ રહ્યો છે. તો આ બાજુ જો એટલા લાકડા કપાણા છે, એટલે કોળી થઈ છે. હુકલના 2 ભારા છે ને, ભારા અત્યારે લઈ જવાનું છે ઘરે. આવડો એક આવડો, તો આ બાંધે છે ઘરે લઈ જવાના ભારા. આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવા વ્લોગમાં. ક્યાં લાગે બધાને જય ગિરનારી, જય માતાજી, જય માતાજી.